નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 24 જાન્યુઆરી 2025ના 10 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિવિહીન ખેત મજૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, છત્તીસગઢ। છત્તીસગઢ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિવિહીન ખેત મજૂર કલ્યાણ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ તે ખેત મજૂરોને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપશે। વાત કરીએ મિત્રો પંડિત દીનદયાળજીની, તો તેમની જન્મ જયંતિ 25 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે દિવસને આપણે અંત્યોદય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ। પ્રશ્ન નંબર 2, જાન્યુઆરી 2025માં એઆઈથી બનેલ ભારતની પ્રથમ હિન્દી ગાયક અને મોડલ કોણ બન્યું છે? તો મિત્રો જવાબ આવશે માયા। માયા એ એઆઈ જનરેટેડ ભારતની પ્રથમ હિન્દી ગાયિકા અને મોડલ બન્યા છે। જાન્યુઆરી 2025માં એઆઈથી બનેલ ભારતની પ્રથમ હિન્દી ગાયિકા અને મોડલે કોન હે યે ટ્રેક સાથે ડેબ્યુ કર્યું હતું। આ ટ્રેક એ એઆઈ ટેકનોલોજી અને કલાત્મકતાનો અનોખો સમન્વય છે અને આ સાથે જ માયાએ મનોરંજન ઉદ્યોગમાં ભારતની પ્રથમ હિન્દી ગાયિકા અને મોડલ બની છે, જે કોઈ માનવી નહીં પણ એઆઈ જનરેટેડ એક ગાયિકા અને મોડલ છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે 23 જાન્યુઆરી। 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે। વાત કરીએ મિત્રો પરાક્રમ દિવસની, તો સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉપર 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે અને આ વર્ષ 2025માં સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિના દિવસે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાત કરીએ મિત્રો આ દિવસની ઘોષણાની, તો 2021માં 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસની ઘોષણા કરવામાં આવી હતી અને આ દિવસને બહાદુરીના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવે છે, જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 5 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે અને સંસ્થાકીય શ્રેણીમાં 51 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે। વાત કરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની, તો તેમનો જન્મ એ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો। પ્રશ્ન નંબર 4, કયા રાજ્યએ 21 જાન્યુઆરીએ તેમના 53મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો મિત્રો જવાબ આવશે મણિપુર, ત્રિપુરા અને મેઘાલય। મણિપુર, ત્રિપુરા અને મેઘાલય આ ત્રણેય રાજ્યોએ 21 જાન્યુઆરીના રોજ 53મો સ્થાપના દિવસ ઉજવે છે। તો આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો ઉત્તર પૂર્વીય વિસ્તારો પુનઃસંગઠન અધિનિયમ 1971 હેઠળ આ ત્રણેય રાજ્યોને તેમનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને વર્ષ 2025માં રાજ્યનો દરજ્જો મેળવનાર આ ત્રણેય રાજ્યોએ તેમની 53મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી। પ્રશ્ન નંબર 5, જાન્યુઆરી 2025માં પ્રથમ ઓલિમ્પિક અનુસંધાન પરિષદ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। ગુજરાતમાં જાન્યુઆરી 2025માં પ્રથમ ઓલિમ્પિક અનુસંધાન પરિષદ આયોજિત કરવામાં આવશે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો ગુજરાતમાં 27થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન કરવામાં આવશે, જેનું આયોજન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવશે। ભારતે 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા માગે છે, તેથી અહીં ચર્ચા કરવામાં આવશે કે ઓલિમ્પિક જેવી મોટી ઇવેન્ટ માટે કેવી રીતે ટકાઉ સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ યોજનાએ 22 જાન્યુઆરી 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ કર્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બેટી બચાવો બેટી પઢાઓ। બેટી બચાવો બેટી પઢાઓ યોજનાએ 22 જાન્યુઆરી 2025ના રોજ તેમના 10 વર્ષ પૂર્ણ કર્યા છે। તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વર્ષ 2025માં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, જે ભારતમાં બાળકીના સંરક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે અર્થાત પ્રયાસોના દાયકાને ચિહ્નિત કરે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ ભેદભાવ સામે લડવાનો છે અને છોકરીઓના શિક્ષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે, ખાસ કરીને ઓછા બાળ જાતિના ગુણોત્તર વિસ્તારોમાં। વાત કરીએ મિત્રો આ યોજનાની શરૂઆતની, તો બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત એ 22 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી। પ્રશ્ન નંબર 7, કયા રાજ્યને જલ જીવન મિશન સૌર ઉર્જાના નવીન ઉપયોગ માટે વડાપ્રધાન પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશને જલ જીવન મિશન સૌર ઉર્જાના નવીન ઉપયોગ માટે વડાપ્રધાન પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે। તો જલ જીવન મિશન 2019 વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો આનો મુખ્ય ઉદ્દેશ્ય 2024 સુધીમાં દરેક ઘરે નળથી પાણી પહોંચાડવાનું હતું અને દેશનું પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત રાજ્ય એ ગોવા બન્યું હતું અને દેશનો પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત જિલ્લો એ એમપીનું બુરહાનપુર બન્યો હતો અને દેશનું પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો દાદરાનગર હવેલી અને દીવ અને દમણ અને 100% નળના પાણીના જોડાણો સાથે ભારતનું 5મું હર ઘર જલ રાજ્ય બન્યું હતું પંજાબ। પ્રશ્ન નંબર 8, 2025માં લખનઉ સુપર જાયન્ટના નવા કેપ્ટન કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે રિષભ પંત।
રિષભ પંતે IPL 2025માં લખનઉ સુપર જાયન્ટના નવા કેપ્ટન બન્યા છે. વાત કરીએ મિત્રો રિષભ પંતની, તો રિષભ પંતે IPL હિસ્ટ્રીમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. લખનઉ સુપર જાયન્ટે આ વર્ષે તેમને 27 કરોડમાં ખરીદ્યા છે. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ બનાવી છે? તો મિત્રો જવાબ આવશે ચાઇના. ચાઇનાએ વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ બનાવી છે. તો આ ટનલ વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો આની લંબાઈ 22.13 કિલોમીટર છે. તે ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો એક ભાગ છે અને આ ટનલનું નામ છે તિયાશાન સેંગલી ટનલ. પ્રશ્ન નંબર 10. જાન્યુઆરી 2025માં સૌથી ઊંચા માનવ પિરામિડનો વર્લ્ડ રેકોર્ડ કોને બનાવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર A, ભારતીય સેનાના ડેરડેવિલ્સ. ભારતીય સેનાના ડેરડેવિલ્સે 2025માં સૌથી ઊંચા માનવ પિરામિડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 7 મોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો, જેમાં 40 લોકો સવાર હતા અને આ 40 લોકોની મદદથી 20.4 ફૂટનો ઊંચો પિરામિડ બનાવ્યો હતો અને આ પિરામિડ સાથે તેમને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને આ પિરામિડ બનાવીને તેમણે 2 કિલોમીટરની મુસાફરી પણ કરી હતી ડ્યુટી પાથ નવી દિલ્હી ખાતે. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ નથી કરી તો આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.